હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, એકદમ આનંદના ખુશીના સમાચાર કે સીઈટીનું પરિણામ ડિક્લેર કર્યું. વર્ષ 2026 મિત્રો, આપણે રાહ જોતા હતા હમણાં જ એક્ઝામ લેવાની 31 તારીખે, અને આજે મિત્રોનું પરિણામ પણ આવી ગયું. વચ્ચે આન્સર કી બાબતે એક બે વખત સરકાર દ્વારા રજૂઆતો થઈ અને સુધારા વધારા થયા અને મળી, અને ઘણું બધું એમ કહેવાય કે પરિણામ ખૂબ સારું. આમ એક વાત આનંદની છે કે મહેનત કરીએ ને અને પછી જે ફળ મળે એ ફળનો એક આનંદ છે ને એ અલગ હોય. આટલા દિવસ આપણે સતત નવોદયની તૈયારી કરી, પછી સીઈટીની કરી, અને આજે જે પરિણામ આવ્યું છે એટલે જે પણ બાળકો પાસ થયા છે, મિત્રો ખાસ બોલું છું, મેરિટમાં કેટલું કટ ઓફ છે એનું આખી વાત તમને ગ્રુપમાં પણ મેં શેર કર્યું છે, અને પાછું તમને અત્યારે હમણાં વાત પણ કરું છું. તો વિડીયો મિત્રો શેર કરો. જે પણ બાળકો સારા માર્ક જે લઈને આવ્યા છે એ બધાના મિત્રો અભિનંદન. ઘણા બધા વાલીના મને પૃથ્વીરાજ છે જાડેજા, ઉપલેટાનો અમારો, એને 98 માર્ક આવ્યા, ખૂબ રાજી. એના પપ્પા આર્મીમાં છે, ત્યાં હતા, પણ છોકરો અહીંયા ઘરે બેસી જાતે તૈયારી કરતો, વિડીયો જોઈ મિત્રો તૈયારી કરતો. એ પૃથ્વીરાજને જામનગર મળવાનું થયું હતું મારે, તો ત્યારે પણ સૈનિક શાળાની એક્ઝામમાં ખૂબ ઇન્ટેલિજન્ટ, અને અત્યારથી જેમ કહેવાય ને પુત્રના લક્ષણ પારણામાં, એમ અમે એના ગુણો જોયા જોરદાર. અને આગળ પણ મિત્રો એવી રીતે સફળતા મળશે. જો આ મહેનત તમે સાતત્ય ચાલુ રાખો તો. પછી તેજ વિરલ શિરા મિત્રો, એ છે જામનગર લાલપુરનો, 108 માર્ક લઈને આવ્યો. એના પપ્પાનો મને કોલ આવ્યો કે સાહેબ ખૂબ રાજી થયા. આજે માતા પિતાના આનંદ એ અમારી આનંદ. આજે તમે મીઠું મોઢું તમે કરો, અમે નહીં. એક પાટણ જિલ્લામાં મિત્રો જુડવા ભાઈ બહેન, એમ કહેવાય આરવી અને આર્યન, આ બંને મિત્રો, આરવીની વાત કરીએ કે આર્યનની, બંનેની જો વાત કરીએ તો બંને માર્ક મિત્રો, બે છોકરા સરસ માર્ક લઈને પાટણ જિલ્લાની અંદર એમ કહેવાય પ્રોપર 98 આર્યનને 91 માર્ક છે, અને સરસ મજાનું એના મમ્મીનો ફોન આવ્યો, બંને બે ભાઈ બહેન જોડી. અને એમ તો ઘણા બધા મિત્રો ફોન આવ્યા, ખાસ કરીને અત્યારે નામ એટલે નથી લેતા કે હેમ છે, પછી મિહિર છે, ઘણા બધા બાળકો છે. મિહિર છે તો એને 103 માર્ક આવ્યા છે. ત્યાર પછી હેમ કલસરિયા છે, એને પણ 103 માર્ક છે. પણ હવે વાત એ છે કે કટ ઓફ કેટલું જશે. ઘણા બધા બાળકોના મેરિટમાં આવે છે, તો એ કઈ રીતનું કટ ઓફ થાય. તો મિત્રો, જો ગ્રુપની અંદર આપણે શેર કર્યું કે ભાઈ કેટલાથી કેટલા બાળક સુધીના બાળકો આજે માર્કનું એનાલિસિસ મૂકેલું છે સરકાર દ્વારા. એમ વાત કરીએ તો 115 થી 120 વચ્ચે ખાલી એક જ બાળક છે, અને 110 થી 120 વચ્ચે, એટલે મિત્રો 110 માર્કથી 120 માર્કની વચ્ચે ફક્ત 8 બાળકો. ઓકે, તો આ રીતે વિચારીએ, અને પેપર જે રીતે હતું બુક્સના માધ્યમથી, વિડીયોના માધ્યમથી જે આપણે તૈયારી કરી, એમાં ઘણી અંશે આપણે એમ કહેવાય કે પેપરની પેટર્ન, પ્રશ્નોની પેટર્ન જોરદાર હતી, અને બાળકોએ તૈયારી કરી હતી. એટલે સમય ઓછો હતો, એટલે છતાં પણ સારા માર્ક લઈ આવ્યા. પણ હવે કટ ઓફની જો વાત કરીએ, જે પણ બાળકોને તમારા જે રિઝલ્ટ તમારું આવ્યું છે એની અંદર મિત્રો ઓબીસી હોય કે જે કેટેગરી હોય મિત્રો, અન્ય કેટેગરીમાં ઓબીસી હોય તો ચોખ્ખું લખ્યું છે મિત્રો, કામ ચલાવ. જો મિત્રોમાં લખ્યું છે લેટરમાં, કામ ચલાવ. પ્રથમ મેરિટ યાદી છે ને 50 માર્ક, હું બોલું છું મિત્રો 50 માર્ક. જે પણ બાળકને 50 માર્ક આવ્યા છે એનાથી ઉપર બધાય મિત્રો મેરિટમાં છે. હવે બીજી વસ્તુ તમને કહી દઉં, મેરિટની બીજી વાત કરીએ કે ભાઈ એનાથી નીચે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 45 માર્કનું મિત્રો કટ ઓફ છે. 45 માર્ક આવી ગયા એ બંનેને, બરાબર, એસટી અને એસસી, તો 45 માર્કથી ઉપર હશે બધા બાળકો મિત્રો મેરિટમાં છે. એટલે મિત્રો હાલ 50 માર્કથી વધારે આવ્યા બધા જ મિત્રો બાળકો પાસ ગણાય છે. ઓકે, તમારે રક્ષા શક્તિમાં જવું, જ્ઞાન સેતુમાં જવું, મોડલ સ્કૂલમાં જવું, XYZ તમારે નક્કી કરવાનું. એનો આખો વિડીયો હું મૂકીશ અલગથી, કે જ્યારે તમારે સ્કૂલ પસંદ કરવાનું જે તે હશે ત્યારે હું ચોઈસ ફિલિંગ અલગથી વિડીયો દર વર્ષે આપણે મૂકશું. હાલ તમારે પાસ થયા છો એટલે ખુશી છે. 50 માર્કથી ઉપર જે પણ બધા એવા પાસ થયા. જેને શિષ્યવૃત્તિ લેવી છે મિત્રો, તો એ સરકાર ડિક્લેર કરશે કે ભાઈ આટલા માર્ક ઉપર હશે,
ઓબીસી, એસટી, એસટી એને આટલા માર્ક હશે તો જ એને શિષ્યવૃત્તિ મળશે. તો એના માટે સરકાર જે ડિક્લેરેશન કરશે, જ્યારે જાણ કરશે ત્યારે એ તમને મેસેજ કરશું. હાલ મેરિટ યાદી છે. શાળા જે રક્ષા શક્તિ સ્કૂલ છે, જ્ઞાન સેતુ મોડલ સ્કૂલ છે, એની યાદી મુજબ 50 માર્ક ઉપર હોય તો તમારે જ્યારે થશે લિસ્ટિંગ થશે ચોઈસ ફિલિંગ, ત્યારે હું તમને જાણ કરીશ. ઓકે, તો પણ વાત બીજી સાથે એ કરી લો મિત્રો, નવોદયની પણ ધોરણ 4માં બાળક છે એનું આપણે તૈયારી આ વર્ષે ચાલુ કરી દીધી. ચેપ્ટર 1 પૂરું થયું, પણ જોયા પછી એવું લાગે છે કે ભાઈ મારે અટકવું પડે. કોઈ બાળક અત્યારે ચોથાવાળા છે નવોદયમાં જોડાતા જ નથી, તો આમાં સાહેબ તો તમારા વિડીયો ભણાવવાનું ચાલુ કરી દેશે તો તમારા 1 નહીં પણ 5 ચેપ્ટર પૂરા થઈ જશે. અને ઘણા બધા બાળકોને તમે જોડ્યા નથી. જેમ તમને કોઈ માધ્યમથી જીતુ સર અને અપેક્ષા જ્ઞાનકી સાથે જોડ્યા, એમ તમારી એક પ્રાથમિક ફરજ બનશે કે તમે એવા 5 બાળકોને, હું ખાસ કહું છું, મોબાઈલ લઈ અને એને ચેનલ સાથે જોડી અને સારું એક પુણ્યનું કામ કરો. એ બાળક, આજે ઘણા બધા બાળકોના એક વાલીનો ફોન આવ્યો, સાહેબ અમને ખીમભાઈ કરીને એક છે એ શિક્ષકે તમને જોડ્યા અને ખીમભાઈ એનો દીકરો ખુશ છે, પાસ થયો તો લાલપુરના છે. જો એ ખીમભાઈ આજે એમ કીધું, અને એ ટીચર્સ છે, આપણા મિત્ર છે આપણા, તો ખીમજીભાઈ નામ છે એનું. અને એ ખીમજીભાઈ થ્રુ એ ભાઈ અમારી સાથે જોડાના. નામ છે એનું ભાઈ આઈ થિંક હેમ કલસરિયા, આઈ થિંક હેમ હશે નામ, હેમ અથવા આઈ થિંક તેજ હશે કદાચ, મારી નામ તો ભૂલાઈ જાય કારણ કે આટલા બધા બાળકોના તેજ નામ છે કદાચ. તો એ તેજભાઈ કે મિહિર નામ, જો ફાઇનલ યાદ આવ્યું, મિહિર. તો આ મિહિરભાઈ છે એને જોડનાર તો કે ખીમભાઈ. તો ખીમજીભાઈ એને જોડી દીધા અને આપણી સાથે જો આજે 103 માર્ક લઈને આવ્યું સીઈટીમાં. નવોદયમાં 90 આસપાસ એના પપ્પાનો ફોન હતો કે આવશે. તો આ સારી વાત છે. જો તમે પણ આ રીતે 5 બાળકોને જોડી અને ગ્રુપમાં લિંક આપેલી છે, લિંક સાચવી અને જોડી દો અને નવોદય સાથે ચોથામાંથી જ તૈયારી ચાલુ કરી દઈએ. 5મું આવે, 5મું સ્ટાર્ટ થશે ત્યાં સુધી આપણા ગણિતના 5 ચેપ્ટર પૂરા થઈ જાય, ફકરા પૂરા થઈ જાય, તો આ બહુ વિશેષ વાત છે. કેમ કે પદ્ધતિથી જ આવું છે. નવોદય, સૈનિક શાળા હોય, સીઈટી હોય, અને આ વર્ષે મિત્રો આપણે જ્ઞાન સાધના ધોરણ 8 માટે પણ સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે, એક્ઝામને રિલેટેડ વિડીયો મૂકવાનું. તો 8મા વાળાને પણ જાણ કરજો. તો મિત્રો ખુશ થઈ જાઓ અને 50 માર્કથી વધારે જે આવ્યા છે એની જ્યારે પ્રોસેસ આવશે ચોઈસ ફિલિંગ સ્કૂલ માટેની બધી વાત આપણે ત્યારે વિડીયોથી કરશું. તો અહીંયા સુધી રાખું છું વિડીયો. ઓલ ધ બેસ્ટ. ખૂબ મજા આવી. મીઠું મોઢું જીતુ સર વતી 1 ખાઈ લેજો. ઓકે, જય હિન્દ, જય દ્વારકાધીશ.